ધર્મલોકમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। જીવનની સફરમાં જ્યારે મુશ્કેલીઓ સામે આવીને ઊભી રહે ત્યારે પોતાના ડગલા પાછા ખેંચવાને બદલે અથવા રસ્તો બદલવાને બદલે ખુદને એટલા મજબૂત બનાવો કે તે મુશ્કેલીઓ પણ તમારો દ્રઢ સંકલ્પ જોઈને પોતાનો રસ્તો બદલી નાખે। આજે આપણે એક ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે ખાસ કરીને મીન રાશિના જાતકો માટે છે। તમારામાંથી ઘણા લોકોના સતત એવા પ્રશ્નો અને ઉત્સુકતા હતી કે આવનારો સમય એટલે કે વર્ષ 2026 લઈને વર્ષ 2030 સુધીનો સમયગાળો તમારા જીવનમાં કેવા બદલાવો લાવવાનો છે અને ગ્રહોનું ગોચર તમારા ભવિષ્યની શું રૂપરેખા તૈયાર કરી રહ્યું છે। વર્તમાન સમયની વાત કરીએ તો ન્યાયના દેવતા શનિદેવ અત્યારે તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને તેઓ 3 જૂન 2027 સુધી તમારી રાશિમાં જ બિરાજમાન રહેશે, જે સાડાસાતીનો બીજો તબક્કો દર્શાવે છે અને ત્યારબાદ તેઓ આગળ વધીને ત્રીજા તબક્કામાં પ્રવેશ કરશે। આ સાથે જ રાહુ, કેતુ અને ગુરુ જેવા મોટા ગ્રહોની સ્થિતિ પણ બદલાઈ રહી છે, જે તમારા જીવન પર ઊંડી અસરો છોડશે। આ કોઈ કાલ્પનિક વાતો નથી, પણ સંપૂર્ણપણે ગ્રહોની ગણતરી અને વાસ્તવિકતા પર આધારિત વિશ્લેષણ છે, જેનો અનુભવ કદાચ તમે તમારા રોજિંદા જીવનમાં અત્યારે કરી જ રહ્યા હશો। છેલ્લા 1.5-2 વર્ષથી, ખાસ કરીને માર્ચ 2025 પછી, તમે અનુભવ્યું હશે કે તમારા સ્વભાવમાં એક અજાણ્યો મૂડ સ્વિંગ અથવા જિદ્દીપણું આવી ગયું છે। મન વારંવાર નાની નાની બાબતોમાં અટકી જાય છે અથવા તો એક પ્રકારની નકારાત્મકતા અને અસમંજસની સ્થિતિ ઊભી થાય છે। ઉદાહરણ તરીકે, જો તમે કોઈ નવી નોકરી શરૂ કરી હોય અથવા કોઈ નવો બિઝનેસ પ્રોજેક્ટ હાથમાં લીધો હોય, તો બધું બરાબર હોવા છતાં મનમાં એક ડર રહે છે કે આ કામ સફળ થશે કે નહીં, આ સંબંધ લાંબો ચાલશે કે નહીં। આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે શનિ જ્યારે ચંદ્રની ઉપરથી પસાર થાય છે ત્યારે તે માણસના મન અને ભાવનાઓ પર સીધી અસર કરે છે। ચંદ્ર એ આપણી વિચારવાની શક્તિ, આપણી કલ્પના અને આપણી લાગણીઓનો કારક છે અને શનિની દ્રષ્ટિ તેને ઓવરથિંકિંગ એટલે કે અતિશય વિચાર કરવા માટે મજબૂર કરે છે। તમે ગમે તેટલું સારું કામ કરો, મન પહેલાં તેના નકારાત્મક પાસા તરફ જ દોડી જાય છે। આ સ્થિતિ 3 જૂન 2027 સુધી રહેવાની હોવાથી તમારે તમારા સ્વભાવ, ક્રોધ અને શંકાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે, નહીંતર તેની સીધી નકારાત્મક અસર તમારા દાંપત્ય જીવન કે અંગત સંબંધો પર પડી શકે છે। તમારા મનમાં અંદરથી કંઈક નવું કરવાની જવાબદારી અને ઈચ્છા તો ખૂબ છે, પરંતુ બહારથી એક અજાણ્યો ડર અથવા આળસ તમને રોકી રહ્યા છે। આ ડરને તમારે બહાર કાઢવો જ પડશે। વર્ષ 2027 જૂન પછી જ્યારે શનિ તમારા દ્વિતીય ભાવમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા મનનો આ તણાવ, ડર અને અતિશય વિચારવાની આદતને ધીમે ધીમે શાંત કરશે। જ્યોતિષશાસ્ત્રમાં સાડાસાતીનો ત્રીજો તબક્કો હંમેશા સ્થિરતા આપનારો અને અગાઉ કરેલી મહેનતનું પરિણામ આપનારો માનવામાં આવે છે। અત્યારનો સમય ભલે થોડો દોડધામ અને માનસિક બોજવાળો હોય, પરંતુ આગામી સમયમાં જમીન મકાનનું બાંધકામ, કોઈ મોટી નવી મશીનરી ખરીદવી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે વાહનની ખરીદી જેવા મોટા કાર્યો પૂર્ણ થતા જોવા મળશે। જો કે આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્યની બાબતમાં, ખાસ કરીને ગળા અને દાંતની સમસ્યાઓ પ્રત્યે સાવધ રહેવું પડશે। ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું હિતાવહ રહેશે। નાણાકીય દ્રષ્ટિએ આ ગોચર તમારા બેંક બેલેન્સમાં વધારો કરનારું સાબિત થશે, જે અગાઉના બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ લાવશે અને તમને આર્થિક રીતે વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવશે। બીજી તરફ, રાહુ અત્યારે તમારા 12મા ભાવમાં હોવાથી વિદેશ જવા ઈચ્છતા લોકો માટે અથવા જેઓ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છે, તેમના માટે ઉત્તમ તકો સર્જી રહ્યો છે। ડિસેમ્બર 2026 જુલાઈ 2028 દરમિયાન રાહુ જ્યારે તમારા 11મા ભાવમાં એટલે કે લાભ ભાવમાં પ્રવેશ કરશે ત્યારે લગભગ 18 વર્ષ પછી એવો અદ્ભુત સંયોગ બનશે જે તમારા ભૂતકાળના તમામ દુઃખો અને આર્થિક કટોકટીઓને ભૂલાવી દેશે। આ સમયગાળામાં તમારી આવકમાં ધરખમ વધારો થશે, ખાસ કરીને જો તમારું કામ એજન્સી, ઓનલાઈન બિઝનેસ, સોશિયલ મીડિયા, વ્લોગિંગ અથવા તો રોજિંદી રોકડ આવક સાથે સંકળાયેલું હોય તો તમને અભૂતપૂર્વ સફળતા મળશે। ત્યારબાદ જુલાઈ 2028 2029ના અંત સુધી રાહુ 10મા ભાવમાં આવતા કરિયરમાં એક બહુ મોટો બદલાવ કે નોકરીમાં સ્થાનાંતર થવાની પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે। ગુરુ મહારાજની કૃપાથી
આગામી 1.5 વર્ષમાં સંતાન પ્રાપ્તિ કે ફેમિલી પ્લાનિંગ માટે ખૂબ જ શ્રેષ્ઠ યોગ બની રહ્યા છે અને વર્ષ 2029ના મધ્ય સુધીમાં અવિવાહિત જાતકો માટે લગ્નના પાકા સરસ યોગ પણ બની રહ્યા છે। આ સમગ્ર સમયગાળા દરમિયાન શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રોમ શનૈશ્ચરાય નમઃનો રોજ 108 વાર જાપ કરવો, હનુમાન ચાલીસાનું પઠન કરવું અને સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે અને મુશ્કેલીઓને દૂર રાખશે। મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। ધર્મ, આધ્યાત્મિકતા અને સાચી ગણતરીઓ પર આધારિત આવી જ અદ્ભુત માહિતી સતત મેળવવા માટે અમારી ચેનલ ધર્મલોકને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી આવનારા દરેક વિડીયોની અપડેટ તમને સૌથી પહેલા મળતી રહે। તમારી ભક્તિ અને વિશ્વાસ જ અમારી શક્તિ છે। અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। હર હર મહાદેવ।